હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે સાંજના સમયે હળવી ભૂખમાં એવી રેસીપી બનાવીશું કે જે એકદમ ચટપટી અને મજેદાર બનીને તૈયાર થાય. તો જ્યારે પણ સાંજના સમયે રસોઈ બનાવવાનો કંટાળો આવે ત્યારે શાક રોટલીની બદલે આજની રેસીપી બનાવશો તો બધા પેટ ભરીને ખાઈ શકે તેવી મસ્ત બનશે. એકદમ નવી આઈટમ ખાઈને બધા ખુશ થઈ જશે. માત્ર 5 મિનિટમાં બનતી આ રેસીપી ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ છે. તો ચાલો ઝટપટ બનાવીએ. તો અહીંયા જો એક બાઉલ ભરી અને મેં મમરા લઈ લીધા છે. તો અહીંયા આપણે જે પ્લેન મમરા બજારમાં મળે એ જ લીધા છે. તો આજે આ રેસીપી હું 2 જણ માટેની બનાવી રહી છું. તો આપણી ટેસ્ટી રેસીપી બનાવવા માટે સૌથી પહેલા મમરાને આપણે થોડા અમથા તેલની અંદર ફ્રાય કરી લેશું. તો અહીંયા ગેસ ઓન કરીને મેં કડાઈ મૂકી દીધી છે અને કડાઈમાં લઈશું આપણે 1 ચમચી જેટલું તેલ. તેલ થોડું ગરમ થાય એટલે અહીંયા અડધી ચમચી જેટલી હળદર અને મમરાના સ્વાદ પ્રમાણેનું મીઠું છે એ હું એડ કરી દઉં છું અને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે આપણે એડ કરીશું મમરા. તો આ રીતે તેલની અંદર જો પહેલા આપણે હળદર નાખી દઈશું ને તો બધા જ મમરાની અંદર એક સરખો કલર ચડી જાય છે. તો અહીંયા તમે જુઓ મમરાનો કલર એક સરખો થઈ ગયો છે. તો આ રીતે થોડી વાર માટે સાંતળી અને પછી આપણે ગેસને બંધ કરી દઈશું. તો અહીં તમે જુઓ મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો તૈયાર થયેલા મમરાને હું એક પ્લેટમાં કાઢી લઉં છું. આગળની તૈયારી કરવા માટે એક મોટા ટમેટાને મેં અહીંયા રફલી ચોપ કર્યું છે અને એને હું મિક્સર જારની અંદર લઈ અને હવે પ્યુરી બનાવી લઉં છું. તૈયાર થયેલી ટમેટો પ્યુરીને એક વાટકાની અંદર કાઢી લઈએ. તો અહીંયા જો ગેસ ઓન કરી અને જેમાં આપણે મમરા શેક્યા હતા એ જ કડાઈ મેં લઈ લીધી છે અને અહીંયા લઈશું આપણે 2 ચમચી જેટલું તેલ. અહીંયા તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું અને 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. થોડી અમથી પિંચ ઓફ આપણે અહીંયા હિંગ ઉમેરીશું અને અહીંયા જો 1 ચમચી જેટલી મેં આદુ ને મરચાંની પેસ્ટ તૈયાર રાખી છે એને ઉમેરી દઈએ. થોડા મીઠા લીમડાના પાનને મેં આવી રીતે કટ કરી લીધા છે એને ઉમેરી દઈએ. અહીંયા થોડા શિંગદાણા લીધા છે એને પણ ઉમેરીએ. તો અહીંયા મેં થોડું શાકભાજી આવી રીતે કટ કરીને રાખ્યું છે. આ બધું જ શાકભાજી ધીરે ધીરે આપણે ઉમેરી દઈશું. તો અહીંયા સૌથી પહેલા એક નાની ઝીણી સમારેલી ડુંગળી છે એને ઉમેરી દઉં. થોડું અમથું ફુલાવર છે એને એકદમ ઝીણા ઝીણા પીસની અંદર સમારી લીધું છે તો એને પણ ઉમેરી દઈએ. અહીંયા થોડી કોબી છે એકદમ ઝીણી સમારેલી એને પણ ઉમેરીએ અને એક નાનું કેપ્સિકમ એને પણ મેં સમારી લીધું છે તો એને પણ ઉમેરી દઈએ. એક ગાજર નાનું છે એના ઝીણા કટકા કરી લીધા છે તો એને પણ ઉમેરી દઈએ અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે અહીંયા એક નાનું બટાકું છે એના પણ ઝીણા મેં કટકા કરી લીધા છે તો એને ઉમેરી દઈએ. તો આપણી રેસીપી એકદમ શાકભાજીથી ભરપૂર બનશે. તો સાંજના સમયે તમારે શાક રોટલી બનાવવાની પણ જરૂર નહીં પડે. તો અહીંયા રેસીપીની અંદર આપણે બધા જ શાકભાજી નાખ્યા છે. આના અંદર હજી તમે લીલા વટાણા ઉમેરી શકો છો, સ્વીટ કોર્ન હોય તો એ પણ ઉમેરી શકો છો. તો એકદમ હેલ્ધી અને વેજીટેબલ્સથી ભરપૂર એવો આપણો નાસ્તો બનીને તૈયાર થશે. હવે આ બધા જ વેજીટેબલ્સ થોડા સંતળાઈ જાય એટલે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું. અને હવે આપણે એડ કરીશું એક નાની વાટકી જેટલું પાણી અને હવે 1 મિનિટ ઢાંકણ ઢાંકી દઈએ જેથી કરીને બધા જ વેજીટેબલ્સ છે એ સારી રીતે ચડી જાય. તો જુઓ 1 મિનિટની અંદર જ આ બધા જ વેજીટેબલ્સ સારી રીતે ચડી ગયા છે કેમ કે આપણે એને એકદમ ઝીણા સમારી લીધા હતા. હવે એડ કરીશું આપણે ટોમેટો પ્યુરી. ટોમેટો પ્યુરીને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે મસાલા કરી લઈએ. તો અહીંયા અડધી ચમચી જેટલી હળદર ઉમેરું છું અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. અહીંયા હું અડધી ચમચી જેટલું મરચું ઉમેરું છું. તો લાલ મરચું તમારે તીખું જેટલું ખાવું હોય એના પ્રમાણમાં ઉમેરવું અને જો બાળકોને તમે લંચ બોક્સમાં બનાવીને આપતા હો તો એ રીતે તમારે લાલ મરચાંનું પ્રમાણ રાખવું. હવે મસાલાને આપણે સારી રીતે અંદર મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે ટોમેટો પ્યુરી છે એની ટમેટાની જે કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી પકવી લેવાનું છે. તો અહીંયા જુઓ આપણે જે ટોમેટો પ્યુરી એડ કરી હતી એ ટમેટાની કચાશ દૂર થઈ ગઈ છે અને આમાંથી તેલ છે સેપરેટ થવા માંડ્યું છે. તો જ્યારે બધા જ વેજીટેબલ્સ ચડી જાય ત્યારે અહીંયા થોડું કટ કરેલું ટમેટું છે એને ઉમેરી દઈએ. આ ટમેટાને આપણે બહુ નથી ચડવા દેવાનું, આમનામ જ એના અંદર મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે એડ કરીશું મમરા જે આપણે તૈયાર કરીને રાખ્યા છે એ મમરા એડ કરી દેશું અને મમરાને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા મમરાને આપણે પહેલા ફ્રાય કરી લીધા છે. તો આ રીતે ફ્રાય કરીને જો બનાવશું તો રેસીપીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે કેમ કે ફ્રાય થયેલા મમરા છે એનો સ્વાદ અહીંયા 100 ગણો વધી જાય છે. તો અહીંયા તમે જુઓ ફટાફટ આપણી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. હવે અહીંયા સ્વાદ પ્રમાણે થોડો અમથો હું ગરમ મસાલો એડ કરું છું અને થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઉં છું.
તો અહીંયા માત્ર 5 મિનિટની અંદર આપણી ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણો ગરમા ગરમ મમરાનો નાસ્તો. સાંજે ક્યારેક ખૂબ થાક લાગ્યો હોય અથવા તો રસોઈ બનાવવાની આળસ થતી હોય કે આજે તો શાક રોટલી બનાવવા નથી અને કશું એવું બનાવીએ કે જે ઝટપટ બની જાય, ત્યારે તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો. બહારનું કશું ખાવાનું મન થયું હોય પણ તમારે ઘરે જ જો બનાવવું હોય તો પણ આ નાસ્તો એના માટે પરફેક્ટ છે. એકદમ ટેસ્ટી અને સાથે સાથે હેલ્ધી પણ છે. તો અહીંયા જુઓ, મેં 2 જણ માટે બનાવેલો છે અને તમે વધારે લોકો માટે બનાવવું હોય તો એ પ્રમાણે વસ્તુઓ લઈ શકો છો. અને હવે આ ગરમા ગરમ નાસ્તાની અંદર આપણે થોડું લીંબુ એડ કરીએ. લીંબુ તમને ફાવતું હોય તો તમારે એડ કરવાનું. થોડું ખાટું મીઠું હશે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા દીકરાને થોડું લીંબુ નાખેલું ફાવે છે એટલે મેં અહીંયા એડ કર્યું છે. આમાં ઓલરેડી આપણે ટમેટા તો નાખેલા જ છે, પણ તમને વધારે ટેંગી ખાવાનું મન થાય તો તમે લીંબુ ઉમેરી શકો છો. અને થોડી કોથમીરથી આપણે ગાર્નિશ કરી લઈએ. તો મિત્રો તૈયાર છે એકદમ ચટપટો એવો મમરાનો નાસ્તો. અને મજાની વાત તો એ છે મિત્રો કે તમે આને ટિફિન બોક્સમાં અથવા તો લંચ બોક્સમાં પણ આપી શકો છો, કેમ કે આ નાસ્તો એક પૂરેપૂરું મીલ છે. જાણે એક આખી પૂરેપૂરી થાળી હોય એ રીતે બનીને તૈયાર થયું છે. વેજીટેબલ્સથી ભરપૂર આ નાસ્તો ખાશો તો પેટ તો ભરાઈ જશે પણ મન નહીં ભરાય. ખાતા ખાતા હાથને રોકી નહીં શકો એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો મિત્રો આજનો આ ઝટપટ બનતો નાસ્તો જો તમને ગમ્યો હોય એક લાઈક ચોક્કસથી કરી દેજો. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ મમરાની નવી રેસિપી મોકલી આપો, જેથી એ લોકો પણ ઇન્સ્ટન્ટ અને ઝડપથી આવો નાસ્તો બનાવી શકે, બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકે અને પૂરા પરિવારને પીરસી શકે. મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે તમને આજની આ ઇન્સ્ટન્ટ મમરાની રેસિપી કેવી લાગી છે. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.